હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આજે આપણે અભ્યાસ કરવાના છે યુનિટ 7 નો રીડ ટુ સજનર ટ્રુથ. સજનર ટ્રુથ એક એવી વ્યક્તિ છે, એક સ્ત્રી છે કે જેને જીવનમાં ઘણા બધા સંઘર્ષો કર્યા છે અને ત્યારબાદ એ સંઘર્ષોમાંથી બહાર નીકળીને એ સમસ્યાઓને પાર કરીને સ્ત્રીઓ માટેની જે પણ ઇશ્યુઝ છે, પ્રોબ્લેમ છે, જે એના સમયમાં હતા એને રેઝ કર્યા છે. અને એક રીતે કહી શકાય જે ગુલામી પ્રથા જે ચાલતી હતી, ખાસ કરીને એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ્સના પ્રોબ્લેમ તો હતા જ, પણ સાથે સાથે સ્ત્રીઓની પણ જે સમસ્યાઓ હતી, ગુલામી પ્રથાની જે સમસ્યાઓ હતી, એ બધી વિષય પર પ્રચાર પ્રસાર, જાગૃતિ અભિયાન અને સાથે સાથે વિરોધ પ્રદર્શન, આ બધું જ સજનર ટ્રુથે કર્યું છે. તો એનો આપણે અભ્યાસ કરીશું અને લાઈફમાં બરાબર છે આપણે કઈ રીતે મોટિવેટ થઈ શકીએ, સમસ્યાઓ હોય અને એને આપણે કઈ રીતે પાર કરી શકીએ, એના માટેનો એક પાઠ છે. તો ચોક્કસ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પાઠની વિગતે અને વ્યવસ્થિત સમજૂતી માટે આપણે થોડાક પાઠ કરવા પડશે, એટલે પાર્ટ 1, 2, 3 હશે. પાર્ટ 1માં આપણે આજે અભ્યાસ કરવાના છે ડિફિકલ્ટ વર્ડ્સ, અથવા આપણે એને કહીશું ન્યૂ વર્ડ્સ, જે આપણા આ પાઠમાં ઇન્ટ્રોડ્યુસ થયા હોય, નવા હોય, અને ખાસ આપણે એને કઈ રીતે પ્રેક્ટિકલ લાઈફમાં અથવા સ્પોકન ઇંગ્લિશમાં યુઝ કરી શકીએ, એટલે કે શબ્દો, એનું પ્રોનાઉન્સિએશન અને એનું મિનિંગ જો આપણને ખબર હોય તો આપણે ઇઝીલી આપણે લાઈફમાં એને યુઝ કરી શકીએ. તો પહેલો શબ્દ આપણી પાસે છે ઓક્શન. ઓક્શનનો મતલબ આપણે કરીશું હરાજી. હરાજી એટલે આપણે યાદ રાખીશું કે અહીંયા સજનર ટ્રુથ જે છે એને 9 વર્ષની ઉંમરે એની હરાજી કરવામાં આવી હતી. એટલે એક રીતે બોલી બોલવામાં આવે અને પછી એને ખરીદી કરવામાં આવે. ખાસ કરીને જો IPL તમે જોતા હોય તો એના પહેલાં જે ક્રિકેટર્સ હોય છે એની ઓક્શન થાય છે, હરાજી થાય છે. ત્યારબાદ આપણો બીજો શબ્દ છે જાર્ગન. આ રીતે જાર્ગન છે અને એનો મતલબ થાય છે વિશિષ્ટ શબ્દ પ્રયોગ. નોર્મલ આપણે જે શબ્દો યુઝ કરતા હોઈએ છીએ, પણ એ શબ્દોની પાછળ કોઈ સ્ટોરી હોય, કોઈ માઇથોલોજી હોય, કોઈ દંતકથા આ રીતે હોય, અને અથવા એનો એક્સ્ટ્રા મિનિંગ કોઈ નીકળતો હોય, એવા વર્ડનો યુઝ કરવામાં આવે ત્યારે આપણે એને કહીશું કે એક વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે, તો એને આપણે જાર્ગન કહીશું. બ્રુટલીનો મતલબ અહીંયાથી ક્રૂરતાથી, નિર્દયતાથી. નોર્મલ જે નીલીઝ પરિવાર જે છે એ સજનર ટ્રુથના જે વર્ડ્સ છે એ એને સમજી શકતા નથી, અને કારણ કે ઇંગ્લિશ જોન નીલીનું પરિવાર જે છે એ બધા ઇંગ્લિશ મેન છે, એટલે કે અંગ્રેજો છે, અને આ બેન જે બોલે છે ડચને, બીજી લેંગ્વેજ જે પણ બોલતી હશે, એ આ લોકો નથી ખબર પડતી, એટલે વારંવાર એને ક્રૂરતાથી મારે છે. બરાબર, નોર્મલ થપ્પડ મારવું કે નોર્મલ નાનું મોટું એ અલગ વસ્તુ છે, પણ જ્યારે એને ચાબુકથી મારવામાં આવે છે ત્યારે એને આપણે કહીશું ક્રૂરતાથી મારવા, બ્રુટલી. ટેવનનો મતલબ આપણે સમજીશું દારૂનું પીઠું અથવા દુકાન. દારૂ વેચાતો હોય એવું નાનું એવું દુકાન હોય, બરાબર છે, બહુ મોટી ના હોય પણ નોર્મલ દુકાન નાની હોય, એને આપણે કહીશું ટેવન, દારૂનું પીઠું. આગળ વાત કરીશું ઇડિયોમેટિક. ઇડિયોમેટિક એટલે વાતચીતનું અથવા ગ્રામ્ય બોલીને લગતું, બરાબર છે. ટેવન એટલે કે અહીંયા દારૂના પીઠા પર એ રહી અને દરમિયાન દારૂ જે પણ એના જે ગ્રાહકો આવતા હશે એની સાથે વાર્તાલાપ કરતાં કરતાં એ ઘણું બધું શીખી ગઈ, પણ એ જે છે મોટાભાગે ગ્રામ્ય બોલીના જે વર્ડ્સ છે એ બધા શીખી, તો એના માટે અહીંયા ઇડિયોમેટિક શબ્દનો યુઝ કરેલો છે, બરાબર છે. એટલે એનો સંદર્ભ નોર્મલ ઇડિયોમેટિકનો રૂઢિપ્રયોગ પણ થઈ શકે, પણ અહીંયા આપણે વાત કરીશું તો એ જે ગ્રામ્ય લેવલની જે લેંગ્વેજ શીખી ગઈ એની અહીંયા આપણે વાત કરવાની છે. એ શબ્દ પ્રયોગ એ રીતે છે. ઇમેન્સિપેશન એક્ટની વાત કરીશું. ઇમેન્સિપેટ જે છે એટલે મુક્તિ, જે ગુલામી પ્રથામાંથી નાબૂદીની વાત છે એ એક્ટની અહીંયા વાત છે. ઇમેન્સિપેશન એક્ટ પસાર થયો એ વર્ડ અહીંયા આપણે આપેલો છે. આગળ વાત કરીશું રિલક્ટન્સ એટલે ખચકાટ, આનાકાની. ડ્યુમોન્ટ નામનો પરિવાર જે છે એ આ મુક્તિધારો જે પસાર થયો ત્યારબાદ પણ આ સજનર ટ્રુથ અને એના ફેમિલીને છોડવા તૈયાર નહોતું, એના માટે આપણે કહીશું ખચકાટ અનુભવે છે, આનાકાની કરે છે, ના પાડતું હોય છે નોર્મલ. ત્યારબાદ આગળ વાત કરીશું મેન્યુઅલ. મેન્યુઅલનો મતલબ છે હલકું અથવા નીચ અથવા નાનું કામ. નોર્મલ અહીંયા જ્યારે એ આ પરિવારને જે છોડીને જતી રહે છે, ડ્યુમોન્ટ પરિવારને, અને પછી ત્યારે એને આર્થિક ભીસમાં આવે છે અને સમસ્યાઓના માટે કારણે એ થોડા નાના મોટા કામ કરતી હશે લોકોના ઘરે નોર્મલ જઈને, આ તે બધું, તો એને આપણે કહીશું મેન્યુઅલ જોબ્સ. પછી ત્યારબાદ એ કોઈકના સંપર્કમાં આવે છે, અને ફેનેટિક એટલે અંતિમવાદી, અહીંયા ધાર્મિક જનૂની વ્યક્તિ જે છે એના સંપર્કમાં આવે છે, અને એના માટે અહીંયા ફેનેટિક મેથિયાસ નામ છે એનું, તો એના સંપર્કમાં આવે છે, એના માટે છે. ફ્યુઝિટિવનો મતલબ અહીંયા છે કાયદાથી ભાગેડું. અહીંયા કોઈ પણ વ્યક્તિ જે નોર્મલ કોઈ ખરાબ કામ કર્યું હોય અથવા કોઈ કાયદાથી વિરુદ્ધમાં કામ કર્યું હોય અને એના માટે નોર્મલ આપણે કહીશું ને રેડ કોર્નર નોટિસ જાહેર થઈ હોય કે આ વ્યક્તિ ભાગેડું છે, જ્યાં મળે તેથી પકડી લેવાનું, તો આ રીતે એને કહીશું ફ્યુઝિટિવ વ્યક્તિ છે. કોઈ વિરોધ આંદોલનો કર્યા હોય, નોર્મલ આપણે ગુલામી પ્રથાના વિરોધમાં કંઈક પ્રદર્શન કર્યું હોય અને પછી એના લીધે કોર્ટ નોટિસ કાઢે કે ભાઈ આને પકડી લેવાનું, તો એ કાયદાથી ભાગેડું. ટિરેડનો મતલબ થાય છે લાંબુ આક્રોશયુક્ત ભાષણ.
બરોબર છે. સમસ્યાઓ જેને છે આપણે કેમ પેલી પંક્તિ છે ને મીરાની કે ઘાયલ રી કદ ઘાયલ જાણા ઓર ન જાણા કોઈ, જેને વાગ્યું હોય એને દુખે, બીજા બધાને તો કંઈ ખબર ના પડે. એમ અહીંયા પણ આ લાંબુ આક્રોશયુક્ત ભાષણ કોણ આપી શકે કે જેને લાઈફમાં આવી સમસ્યાઓ થઈ છે, બરોબર છે, એને પ્રોબ્લેમ સહન કર્યા છે, બરોબર, એ ગુલામી સહન કરી છે. 9 વર્ષ જેટલી નાની ઉંમરે જ્યારે એને હરાજી થઈ હોય ને પછી બધા અલગ અલગ પરિવાર, પછી દારૂનું પીઠું હોય કે પેલો ફિશરમેન હોય, બરોબર છે, આ બધાને ત્યાં એને કામ કરવું પડ્યું હોય અને પછી જે ભાષણ મળે, બરોબર છે, જે કારણ કે ઇટ ઇઝ નેચરલ, એ નેચરલ હોય, કારણ કે અનુભવોથી આવતું હોય, ત્યારે એ ભાષણ જે છે ને આપણે કહીશું લાંબુ આક્રોશયુક્ત ભાષણ. ત્યારબાદ છે રેશિયલ. રેશિયલનો મતલબ જાતિ, વંશ કે કુળ વગેરેને લગતું. નોર્મલ વ્યક્તિ આપણા બધા દેશોમાં છે, આ બધું થોડા ઘણા છે, પણ વ્યક્તિના કર્મોથી જો હીન હોય તો ચોક્કસ આપણે એને ભાગેડું કહીએ, એને પાપી કહીએ, બધું બરોબર છે. પણ એ જન્મથી ફક્ત ખાલી જન્મથી નીચ છે, હલકો છે, નિમ્ન છે એવું જો આપણે કહેતા હોય તો ખરેખર જે કહેનાર છે એ ખરેખર એનાથી વધારે નીચ છે, એનાથી વધારે હલકો છે, કારણ કે એનામાં એ ગુણો જ નથી એ પચાઈ પાડવાના, એ બરાબર, એનામાં એ સર્વધર્મ સંભાવ નથી અથવા સર્વ સહિષ્ણુતા નથી, તો એ સૌથી મોટો ખરેખર ગુનેગાર છે. તો અહીંયા આપણે કહીશું કે રેશિયલ એટલે કે વંશને લગતું, જે કુળને લગતી વાત આવે છે, ખાસ કરીને બ્લેક માણસ છે તો આપણે અંગ્રેજો છે, ફોર એક્ઝામ્પલ વ્હાઇટ્સ છે તો એ બ્લેકને હલકા ગણાય, અથવા આપણા હિન્દુ ધર્મમાં પણ ઊંચ નીચા જો કોઈ ભેદભાવ હોય અથવા છે તો એ જે નીચેનો સમાજ છે એનું કોઈ એમાં મોટું કંઈ પાપ કે પુણ્ય એવું કશું નથી, પણ જે બોલે છે, જે એવો ભેદભાવ રાખે છે એ ભવિષ્યમાં કદાચ મારા મતે વધારે પાપી થશે. અને જ્યાં સુધી સમાનતાનો ભાવ નહીં આવે, આપણા બધાના માથા પર ક્યાંય એવું તો લખ્યું નથી કે આપણે આ કુળમાં જન્મ્યા એટલે આવનારા બધા કુળમાં એ જ વંશમાં જન્મવાના છે, એવું તો ક્યાંય લખેલું આવતું નથી. એટલે ભવિષ્યમાં જો આપણે કોઈ ધર્મને, કોઈ જાતિને નીચો માન્યો છે અત્યારથી, તો ભવિષ્યમાં બીજો જન્મ આપણે એમાં પણ થઈ શકે છે, એ વખતે પણ આપણા સાથે હેરાનગતિ થઈ શકે છે. જો સમાનતાનો ભાવ નહીં હોય તો પછી ભવિષ્યમાં પણ આપણા આવનાર પેઢીને હેરાન થવાનું થશે. તો એ પ્રકારે આ વંશને લગતું છે. રેસ્ટ્રિક્ટની વાત કરીશું તો નિયંત્રણ, મર્યાદા રાખવા, સીમિત કરવું, બરાબર. એનું કામ જે છે ઉંમર થયા પછી એને કામ અટકાવ્યું અથવા લિમિટેડ કામ કરવાનું ચાલુ કર્યું, તો એના માટે અહીંયા આપણને રિસ્ટ્રિક્ટ શબ્દ આપ્યો છે. પછી છે કન્ફાઇન. કન્ફાઇન એટલે બંધનમાં, મર્યાદામાં રાખવું. સેનેટોરિયમનો મતલબ છે દવાખાનું, આરોગ્ય ભવન, બરાબર છે. એને જે એ વખતના સૈનિકો છે અથવા જે સિવિલ વોર ચાલતો હતો એમાં જે ઘાયલો હતા એ બધાને દવાનું બધું વ્યવસ્થા કરી, શિક્ષણની પણ કદાચ અને રહેઠાણની પણ વ્યવસ્થા આ બેને કરી, તો એના માટે અહીંયા સેનેટોરિયમ એટલે દવાખાનાની વાત છે. રેકેટનો મતલબ છે છેતરામણી યોજના. સરકારો મોટાભાગે પ્રયત્નો કરતી જતી હશે પણ ઘણીવાર નથી થતું, તો એ છેતરામણી યોજનાઓ દ્વારા પણ કામ પૂરું કરતા હોય છે, તો એના માટે અહીંયા રેકેટ શબ્દ આપેલો છે. ત્યારબાદ છે કિલ્ટર. કિલ્ટર એટલે કામની સારી યોજના, બરાબર. રેકેટનો વિરોધાર્થી કહી શકાય કે પેલી એક છેતરામણી યોજના છે, જ્યારે કિલ્ટર જે છે ને એ શું સમજાવે છે? કામની સારી યોજના. ઘણીવાર શું હોય છે કે સરકાર સારા કામ કરવા માંગતી હોય પણ અમુક સમાજ, અમુક વ્યક્તિઓ, અમુક નિષ્ણાતો પણ વિરોધમાં હોય છે, કારણ કે એમને બધું નથી ખબર હોતી, અડધી ખબર હોય છે. સરકાર અથવા સરકારના અધિકારીઓને ઘણી બધી વ્યવસ્થિત ખબર હોય છે, તો ઘણીવાર શું થાય છે કે અમુક લોકોને એવું લાગે છે કે છેતરામણી યોજના છે તો એનો વિરોધ કરતા હોય છે, બરાબર છે. તો કોઈને એવું લાગતું હોય કે આ યોજના સારી છે, તો બંને રીતે આ હોઈ શકે છે. ડીચની વાત કરીશું, DITC. ડીચ એટલે અહીંયા ગટરની ખાડી, અને કામ ક્યાં ક્યાં કર્યા છે? ગટર સફાઈનું કામ કર્યું હોય કદાચ, હલકું નિમ્ન કક્ષાનું કામ, તો આ ગટરની પણ સફાઈની વાત આવે છે, તેમાં આ છે. બાર્નની વાત કરીશું. બાર્ન એટલે ઢોર, વાહન વગેરેનું ઢાળિયું, છાપરું, બરાબર છે. જ્યાં અહીંયા પ્રાણીઓને, નાના મોટા પ્રાણીઓને, ઘેટા બકરાને પૂરવામાં આવતા હોય, બાર્નમાં એને કામ કર્યું છે એટલે પૂર્યા છે, એને કદાચ ફરવા એટલે કે એને ચારવા લઈ ગઈ છે ને, બધું જે છે બાર્ન શબ્દ એના માટે યુઝ થયો છે, છાપરા માટે. ત્યારબાદ આગળનો શબ્દ છે લેશ. લેશ એટલે કોળા કે ચાબુકનો ફટકો, બરાબર. એને ઘણીવાર કામ ન કર્યું હોય ત્યારે, અથવા ન થઈ શક્યું હોય ત્યારે, અથવા સમયસર ન થયું, અથવા બીજા અન્ય જે પણ કારણો હોય, જેમ કે આપણે જોન લીની વાત કરી હતી કે વગર જોઈતું શબ્દો ખબર ના પડે કારણ કે ઇંગ્લિશ અને ડચમાં ફરક હોય, તો એના લીધે પણ એને ચાબુકનો જે માર, કોળા માર પડ્યો, એના માટે એને લેશનો શબ્દ છે, ચાબુકનો ફટકો. ક્વાટની વાત કરીશું. ક્વાટ એટલે પ્રવાહી માપનનો એકમ છે. એક ક્વાટનો મતલબ થાય છે 0.946 લીટર, એટલે 1 લીટરની આસપાસ છે, થોડું ઓછું હશે પણ એટલું એ ક્વાટ જે છે. અને પિંટની વાત કરીશું તો પિંટનો મતલબ થશે પ્રવાહી માપનનો એકમ છે આ પણ, અને ક્વાટના અડધા ભાગનું એટલે અડધો લીટર કહી શકીએ.
એટલે અહીંયા જો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું કહે છે કે જો તમારી પાસે ક્વાટ છે, એટલે કે આટલા 1 લિટર જેટલું તમારી પાસે ફેસિલિટી છે, સગવડો છે અથવા કોઈ પણ વસ્તુ છે અને મારી પાસે અડધું છે અથવા ઓછું છે, તો તમે મને શું આપશો? મીન્સ કે ઇક્વાલિટીની વાત કરે છે, સમાનતાની વાત કરે છે, બરાબર. આજે આપણે વાત કરીએ તો ભારત દેશમાં અમીર અમીર થતા જાય છે અને ગરીબો બિચારા ગરીબ થતા જાય છે. અમીર એની રીતે નવી નવી ફેક્ટરી, સંસ્થાઓ બધું બનાવી કરે છે અને એની પાસે પૈસાનો એક સ્ટોક થઈ જાય છે. જ્યારે ગરીબ પાસે પોતાના ઘર પરિવારને ચલાવવા માટેની પણ ફેસિલિટી નથી. શિક્ષાથી લઈને સ્વાસ્થ્યથી લઈને બધું જ એના માટે સમસ્યાઓ ઊભી કરે છે. એક મેન્ટલ સ્ટ્રેસ બને છે, ચિંતાઓ બને છે અને એ જે ચિંતાઓ છે એમાંથી બહાર નીકળવાના રસ્તા મળતા નથી. અને જ્યારે આ રીતે મોટો સમાજ આવી ચિંતાઓમાં ફસાયો હશે, માનસિક અને શારીરિક સમસ્યાઓ હશે, ત્યારે સમાજ અથવા દુનિયા એ જે પણ હશે, દેશ હશે, ક્યારેય આગળ આવી શકતો નથી. કારણ કે ક્રિએટિવિટી જે છે અને મોટા જે પણ પૈસાવાળા વ્યક્તિઓ છે એમાં શું હોય છે કે જે વ્યક્તિ પૈસાવાળો થયો છે એ ટેલેન્ટેડ હોઈ શકે છે, પણ ત્યારબાદની આવનાર પેઢી એનો દુરુપયોગ પણ કરી શકે છે, બરાબર છે. એટલે એ બધું જે છે એ એક રીતે ગરીબ માટે નુકસાનકારક છે. એટલે એની પણ થોડીક વાત કરી છે આ બધી. ત્યારબાદ આપણો ફ્રેઝિસ એન્ડ ઇડિયમ્સની આપણે વાત કરીશું. શબ્દ સમૂહ છે. ફ્રેઝિસ એટલે એકથી વધારે શબ્દો જ્યારે સળંગ જોડે હોય ત્યારે. ઇડિયમ્સ એટલે આપણે રૂઢિપ્રયોગો, ઇડિયોમેટિક એક્સપ્રેશન વિશે પણ આપણે થોડી વાત કરી. હવે જોઈએ એઝ અ રિઝલ્ટ એટલે કે ને પરિણામે. કોઈ ઘટનાના પછી આવું પરિણામ થયું હોય કે આવા કારણસર આ થયું, એઝ અ રિઝલ્ટ, બરાબર છે, એવું યુઝ કરી શકીએ. ઇવેન્ચ્યુઅલી જે છે એટલે કે છેવટે. વાઇન્ડ અપ જે છે એનો મતલબ થાય છે અંત લાવવો, પૂરું કરી દેવું. એ ત્યાં પછી રોકાઈ ગયું, એનું લાઈફ ત્યાં પૂરી થઈ. અંડર ધ સ્વે ઓફ. અંડર ધ સ્વે ઓફ એટલે નિશક્તિ કે પ્રભાવ હેઠળ. ઘણીવાર આપણાથી કોઈ વધારે ટેલેન્ટેડ, વધારે લીડરશિપ કરી શકે એવો વ્યક્તિ હોય તો ઘણીવાર આપણે જેમ કે સરદાર પટેલ હોય તો ગાંધીજીના નેતૃત્વમાં કામ કરે તો એને કહીશું અંડર ધ સ્વે ઓફ. મોટા ઘણા બધા બીજા પણ નેતાઓ હતા જેમને એમના નીચે કામ કર્યું હોય તો એને કહીશું અંડર ધ સ્વે ઓફ, ની શક્તિ કે પ્રભાવ હેઠળ કામ કરવું. ત્યારબાદ આપણો આગળનો શબ્દ છે બી ઇન અ ફિક્સ. બી ઇન અ ફિક્સનો મતલબ છે મુશ્કેલીમાં મૂકવો. એ કહે છે કે જ્યારે નિગ્રોઝ જે છે, સાઉથના નિગ્રોઝ અને સ્ત્રીઓ પોતાના હક માટે વિરોધ પ્રદર્શન કરશે ત્યારે એ બધા જે છે ઇંગ્લિશમેન છે કે જે વ્હાઇટ્સમેન છે અથવા માણસો, પુરુષો ખાસ, એ બધાને કદાચ બી ઇન અ ફિક્સ થઈ જશે, મુશ્કેલીમાં મુકાઈ જશે. આ સજનર ટ્રુથનો એક ઇમેજ છે. તમે પણ આ રીતે ગૂગલ પરથી થોડો અભ્યાસ કરી શકો છો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, જ્યારે મારી જ વાત કરું તો અમે એજ્યુકેશન સિસ્ટમમાં એટલે કે 9, 10, 11, 12માં હજુ ત્યારે આ બધા ઓપ્શન નહોતા. તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે. એટલે ટેક્સ્ટ બુકથી પણ થોડું જો આગળ વધી શકીશું, બરાબર છે. કારણ કે બધાના જવાબો, બધા જ વિદ્યાર્થીઓના જવાબો સરખા હશે તો બધાને સરખા જ માર્ક્સ મળશે. જો તમે કંઈક એક્સ્ટ્રા લખ્યું હશે, કંઈક તમારી પાસે કંઈક એક્સ્ટ્રા ઇમેજિનેશન હશે, ક્રિએટિવિટી હશે, તો લાઈફમાં તમે યુ કેન સર્વાઈવ, બરાબર. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે ને, સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જે સૌથી શ્રેષ્ઠ કામ કરી શકે છે એ સર્વાઈવ કરી શકે છે. એટલે કે નોર્મલ જે છે મહેનત કરે છે એના માર્ક્સ નોર્મલ આવે છે. એબનોર્મલ કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી કરે છે એના માર્ક્સ ચોક્કસ વધારે આવે છે અને નોલેજ વધારે આવે છે. એટલે બધાની સાથે તુલના કરવા કરતાં આપણે આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ જોઈતું હોય તો કંઈક વધારે કરવું પડશે. આપણે વાત કરીએ હવે સજન ટ્રુથનો એક ઇમેજ છે. આ રીતે તમે પણ એનો ઇમેજ જોઈ શકો છો. અને આ એક પંક્તિ ખાસ આપણે યાદ રાખવી પડે એવી છે કે સજન ટ્રુથ જે છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, સજન ટ્રુથ ચેન્જડ હર નેમ. એનું નામમાં એને પરિવર્તન કર્યું હતું એટ ધ એજ ઓફ 46, બરાબર છે. નાનપણમાં એનું જે નામ છે એની વાત કરીશું. ટેક્સ્ટ બુકમાં ઇઝાબેલા બોમ્ફ્રે આપેલું છે, જો કે આપણે સમજી લઈશું. અને એના બાદ ત્યાં એને પોતાનું નામમાં ચેન્જ કર્યું છે અને એનું નામ પડ્યું છે સજનર ટ્રુથ. તો ક્યારે ચેન્જ કર્યું હતું? 46 વર્ષની ઉંમરે એને ચેન્જ કર્યું હતું. અને જે સજનર છે એનો મતલબ થાય છે ઇટ મીન્સ ટેમ્પરરી રેસિડેન્ટ. સજનરનો મતલબ થાય છે ટેમ્પરરી રેસિડેન્ટ. એ રીતે મુસાફર આપણે કહીએ કે ભાઈ, કારણ કે એ કોઈ એક જગ્યાએ સ્થિર રહી નહોતી, બરાબર. પ્રચાર પ્રસાર માટે, આક્રોશયુક્ત ભાષણો માટે અને ગરીબો માટે, સૈનિકો માટે, ઘાયલો લોકો માટે, ઘર, રહેઠાણ, દવાખાનું બધું કરવા માટે ફરતી રહેતી હતી. તો એના માટે એને નામ પડ્યું સજનર. એ રીતે એને નામ રાખ્યું. એનો મતલબ છે સજનરનો ટેમ્પરરી રેસિડેન્ટ છે. અને હર રિયલ નેમની વાત કરીએ તો એનું સાચું નામ હતું ઇઝાબેલા બોમ્ફ્રે. ત્યારબાદ આપણે આગળ વધતા આખા જ પાઠની સંપૂર્ણ સમજૂતી મેળવીશું. પાઠ થોડોક લાંબો છે એટલે આના પાર્ટ 2માં આપણે સંપૂર્ણ સમજૂતી મેળવીશું. અને પાર્ટ 3 અથવા 4 જે પણ થશે એમાં આપણે કમ્પ્રિહેન્શનના પ્રશ્નો, શોર્ટ નોટ અને બાકીના બધા પણ જે શક્ય જરૂરી લાગશે એવા પ્રશ્નોની સમજૂતી મેળવીશું. તો ચોક્કસ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર, વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ
અને ખાસ આની ટીચિંગ PDF આપણી ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પર ઉપલબ્ધ છે, ફ્રી ઓફ કોસ્ટ છે. ડાઉનલોડ કરો, શેર કરો અને અભ્યાસ ચાલુ રાખો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.